બોટાદ જિલ્લામાં હાલ મોટાભાગે લોકો પશુપાલન વ્યવસાય તરફ વળ્યા છે। પશુપાલનના વ્યવસાય થકી પશુપાલક પોતે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। પશુપાલકો સદ્ધર બને તે માટે પશુપાલન વિભાગ દ્વારા અનેક સહાયો અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં કૃત્રિમ બીજદાન, ચાફ કટર યોજના સહિતની અનેક યોજનાઓનો સમાવેશ થાય છે। જો પશુઓ સારા અને સશક્ત હોય તો પશુપાલકને વધુ ફાયદો થાય છે। જેમાં આજે વાત કરવામાં આવે તો બોટાદના ગરડાના માંડવા ગામે આવેલી કૃષ્ણા ગીર ગાય ફાર્મ કે જેમાં 16 લાખનો નંદી રહે છે, જેની અનેક વિશેષતાઓ સમાયેલી છે, જેના સંવર્ધનના ડોઝ બનાવીને અન્ય જગ્યાએ કૃત્રિમ બીજદાન કરવામાં આવે છે, જેનું બીજદાન કરવાથી માત્ર વાછડીઓ જ જન્મ લે છે। આ નંદી ઘણા વર્ષોથી આ ગીર ગાય ફાર્મમાં રહે છે, જેમાં ગુજરાતભરમાં આ નંદી ખૂબ જ પ્રખ્યાત છે, જેના વિવિધ શહેરોમાં સંવર્ધન અંગેના ડોઝો વેચવામાં આવે છે, જેમાં 80થી 85% વાછડીઓ જન્મ લે છે। તે અંગે માલિકે જણાવ્યું હતું। મારું નામ રણછોડભાઈ મેર છે। મારું ગામનું નામ માંડવા, તાલુકો સોમીના ગરડા, જિલ્લો બોટાદ છે। અભ્યાસ કોલેજનું 1 વર્ષ મેં પૂરું કરેલું અને આ જે મેં કાર્ય કર્યું ગૌ સંવર્ધનનું એ મારે 8 થી 10 વર્ષ આસપાસ થઈ ગયું। મારી પાસે રાજ નામનો બુલ છે, જે મેં ઉપલેટાથી ખરીદ્યો હતો અને આજથી 3 વર્ષ પહેલાં 10,11,000 આનો ફાધરનું નામ છે ઢોલીનાનો ફાધર ગોંડેલિયો। પેડાગીરી આખી ભાવનગર લાઈન મળે છે અને આની વિશેષતા એ છે કે 80થી 85% તો વાછડીઓ જ આપે છે અને બજાર કિંમત અત્યારે જોવામાં આવે તો 15 થી 16 લાખની આસપાસ તો મિનિમમ છે। આના ડોઝમાં એ રીતનું છે કે કોઈ પણ ગાય અમારે હિટમાં હોય ત્યારે અમે આના નેચરલ ડોઝ બનાવી છીએ અને રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટ આના તમે જોઈ શકો તો એના કુંડાળા તો મૂકતો જ નથી અને કલર એનો સેમ રાજ જેવો જ આવે છે। અમે ઓલ ગુજરાતના બધા ડૉક્ટરો અમારી પાસે રૂબરૂ આવીને લઈ જાય છે, કેમ કે અમે કોઈ હોમ ડિલિવરી નથી દેતા। જો અમારે કંઈક બહાર જવાનું થયું હોય તો સાથે લેતા જઈએ છીએ, બાકી બધા ડૉક્ટરો અમારી પાસે રૂબરૂ મુલાકાત લઈને લઈ જાય છે। અમારી ગૌશાળા રાજકોટ ભાવનગર હાઈવેથી 2 કિલોમીટર છે, જે કૃષ્ણા ગીર ગૌશાળા છે નામથી। એ માટે અમે સ્પેશિયલ એને કપાસિયા ખોળ છે, નેચરલ જેટલું મળે એટલું ઘાસ એને ખવડાવવામાં આવે છે, તેમજ સવાર સાંજ એને સારવારમાં અલગ અલગ ગોળ છે, આ છે તે છે મળતું બધું આપી છીએ। અત્યારે અમારે ટોટલ 8 થી 10 બચ્ચા ટોટલ અમારી પાસે થઈ ગયા છે। આ રાજનંદીની સાર સંભાળ માટે તેને સ્પેશિયલ કપાસિયાનો ખોળ આપવામાં આવે છે, નેચરલ ઘાસ ખવડાવવામાં આવે છે, તેમજ સવાર સાંજ ખોરાકમાં તેને ખોળ સહિત ખોરાક પણ ખવડાવવામાં આવે છે। હાલ અહીંયા ગૌશાળામાં પણ 8 થી 9 જેટલા આ રાજનંદીના બચ્ચા વસવાટ કરે છે। આ નંદીની લાઈન ભાવનગર ગીર ગાયના લાઈન સાથે જોડાયેલી છે। તેમના ફાધરનું નામ ઢોલી હતું, જેનો ગીર ગાય તરીકે પ્રખ્યાત છે।